નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. મારું નામ મુકેશ છે. મોંઘવારી ઘણી વધી ગઈ છે અને મારી આવક પણ એટલી જ છે. હું ખૂબ જ પરેશાન હતો. એક તરફ વીજળીનું બિલ વધારે આવતું તો બીજી તરફ દરેક વસ્તુ મોંઘી થઈ રહી હતી. ઘરે રાશન પણ ભરી શકાતું ન હતું. મેં મારી પત્નીને કહ્યું કે તે ઘરનો ખર્ચ સમજદારીપૂર્વક કરે. મારી પત્ની મોટે ભાગે ઘરના કામ માટે તેના માતા પિતાના ઘરે કરવાનું શરૂ કર્યું હતું અને ત્યાંથી તે મારા માટે ખોરાક બનાવી અને પાછી આવતી હતી. હું ખુશ હતો કે તે મારી સંભાળ રાખતી હતી. એક દિવસ જ્યારે તે ફરીથી તેના માતા પિતાના ઘરે ગઈ ત્યારે હું તેની પાછળ ગયો હતો. પણ હું એ જોઈને દંગ રહી ગયો કે ત્યાં તો એક દિવસ હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે મારા ખિસ્સામાં પગારનો લિફાફો હતો. તેનાથી મને થોડી રાહત થઈ કે આખા મહિનાની મહેનત મારા હાથમાં આવી. હું વિચારતો હતો કે આ વખતે હું ચોક્કસપણે કંઈક બચાવી શકીશ. જ્યારે હું ઘરમાં પ્રવેશ્યો ત્યારે મારી પત્ની રસોડામાં કામ કરી રહી હતી. પછી હું બેસી ગયો અને ઊંડો શ્વાસ લીધો ને સોનાલીને કહ્યું કે બહાર આવ અને જોકે આ વખતે કેટલો ખર્ચ થયો છે તે હિસાબની ચોપડી ઝડપથી લઈને આવી જેમાં દર મહિનાના ખર્ચનો હિસાબ નોંધાયેલો હતો. અમે સાથે મળીને ખર્ચની યાદી બનાવવાનું શરૂ કર્યું. ભાડું, રાશન, બાળકોની શાળાની ફી, દવાનો ખર્ચ અને અન્ય નાના મોટા ખર્ચની મને ચિંતા થવા લાગી હતી. મેં સોનાલીને કહ્યું કે મને લાગે છે કે આ વખતે પણ કંઈક વધશે નહીં. મને આ રીતે પરેશાન જોઈને સોનાલીએ માથું હલાવ્યું અને હસતા હસતા કહ્યું કે કંઈ વાંધો નહીં, બધું સારું થઈ જશે. પરંતુ તેના શબ્દોથી મને દિલાસો મળ્યો નહીં, કારણ કે હું જાણતો હતો કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. અચાનક સોનાલીને કંઈક યાદ આવ્યું અને તે ઝડપથી અંદર દોડી ગઈ. તેને ભાગતી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો અને જ્યારે તે થોડા સમય પછી આવી તો તેના હાથમાં એક સફેદ રંગનો કાગળ હતો. તેણે એ કાગળ મારી નજર સમક્ષ મૂક્યો. એ જોઈને હું ચોંકી ગયો. તે વીજળીનું બિલ હતું અને તેમાં રકમ જોઈને હું ચોંકી ગયો હતો. મેં ગુસ્સામાં સોનાલીને પૂછ્યું, સોનાલી, આ શું છે? બિલ આટલું વધારે કેમ આવ્યું છે? તું શું ચલાવે છે? સોનાલીએ તેની નજર નીચી કરીને તેના ધીરા અવાજમાં કહ્યું, તમે જાણો છો કે બાળકોને ટીવી જોવાનું કેટલું પસંદ છે. બાળકો આખો દિવસ ઘરમાં જ રહે છે. જ્યારે તે મને વારંવાર ટીવી ચાલુ કરવા માટે આગ્રહ કરે છે ત્યારે મને ટીવી ચાલુ કરવાની ફરજ પડે છે અને કપડાં ધોવા માટે પણ મારે 1-2 વખત મશીન ચાલુ કરવું પડે છે. તમે જાણો છો કે શિયાળાના કપડાં કેટલા ભારે હોય છે. હાથથી તો ધોવાતા નથી. સોનાલીની વાત સાંભળીને મારી ધીરજ ખૂટી ગઈ હતી. મેં કહ્યું, તારે બાળકોને ટીવીથી દૂર રાખવા જોઈએ અને તેમના અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરાવવું જોઈએ. અને મેં તને મહિનામાં 2 જ વખત વોશિંગ મશીનનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તું જાણે છે કે વીજળીનું બિલ કેટલું ઊંચું આવે છે. મારા 1 મહિનાના પગાર કરતાં પણ વધુ છે. શું તું નથી જાણતી કે હું શું સમયમાંથી પસાર થઈ રહ્યો છું? સોનાલી કહેવા લાગી, આમાં મારો શું વાંક છે? બાળકો ટીવી જોવાનો આગ્રહ રાખે છે અને જો હું શિયાળામાં હાથથી કપડાં ધોવાનું શરૂ કરું તો હું બીમાર પડી જઈશ. અને કહ્યું, હવે મારે બિલ જમા કરાવવા માટે લોન લેવી પડશે. મેં ગુસ્સામાં કહ્યું, હવે સોનાલી, વધુ બિનજરૂરી વીજળીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સાવધાન રહે. તે હવે બાળકો માટે ટીવી ચાલુ કરી દીધું છે કે અથવા વોશિંગ મશીનનો ઉપયોગ પણ કર્યો છે અને ઘરમાં માત્ર એક જ લાઇટ ચાલુ કરશે અને મોટર દિવસમાં માત્ર એક જ વાર ચાલુ કરવી જોઈએ. સોનાલીની આંખો ભીની થઈ ગઈ પણ તે પણ ચૂપ રહી અને બોલવા લાગી, તો પછી મને કહો કે ઠંડા પાણીથી કપડાં કેવી રીતે ધોવા? શિયાળામાં પાણી પણ ખૂબ ઠંડુ હોય છે
હાથથી કપડાં ધોવાતા નથી. મારા શરીર પર અસર થાય છે અને તમે આ સરળતાથી તો કહી જ દો છો. આટલી બધી બૂમો પાડવાની શું જરૂર છે? મેં તેને ગુસ્સામાં કહ્યું કે જ્યારે આખા મહિનાનો પગાર બિલ ભરવામાં જ ખર્ચાઈ જાય છે તો હું નિરાંતે કેવી રીતે વાત કરીશ? સોનાલી, આપણે જે પરિસ્થિતિમાં છીએ તે સમજવું પડશે. પૈસા બગાડવાનું બંધ કરવું જોઈએ. નહીં તો શું આ પહેલી વાર હતું જ્યારે સોનાલીએ મને અટકાવ્યો હતો? તમે હંમેશા તમારી પોતાની સમસ્યાઓ જ જુઓ છો. તમે મારી સમસ્યાઓ વિશે ક્યારેય વિચાર્યું નથી. આ ઘર પણ હું સંભાળું છું. બાળકોને સંભાળું, ખોરાકની વ્યવસ્થા, બધું. અને તમે કહો છો કે ઘરનો ખર્ચ મારે સંભાળીને કરવો જોઈએ. મેં કહ્યું, હા, હું એ જ કહું છું. મેં મારા બાળકોને જોઈને જવાબ આપ્યો. મેં કહ્યું કે મારી પાસે બહુ ઓછા પૈસા છે. આ જ પૈસાથી તારે ઘર ચલાવવું પડશે. વીજળીનો પણ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો પડશે. હજી મારે મારા બાળકોના ટ્યુશન અને શાળાની ફી પણ ચૂકવવી છે. આ બિલ આટલું ભવિષ્યમાં ફરી ક્યારેય આવવું જોઈએ નહીં. અમે બંને અમારી જીદ પર મક્કમ હતા. હું જાણતો હતો કે પરિસ્થિતિ સખત છે, પણ સોનાલી પણ તેની જગ્યાએ સાચી હતી. પરંતુ તે સમયે ગુસ્સો અને મુશ્કેલીના કારણે મેં એક જ વાતનું પુનરાવર્તન કર્યું કે ઘરનો ખર્ચ ઓછો કર. મેં નાનપણથી જ ગરીબી જોઈ છે. આવી ગરીબી જે સ્વાર્થ સાથે જીવવાની મજબૂરી હતી. મને યાદ છે જ્યારે હું મારા માતા પિતા સાથે વહેલી સવારે બજારમાં જતો હતો. તે પોતાની આવક ધરાવતા એટલું જ ખરીદવાનો પ્રયાસ કરતા હતા. ક્યારેક હું તેના ચહેરા પર એવી લાચારી જોતો હતો કે મારું હૃદય લોહીના આંસુ રડી પડતું હતું. પણ તે હંમેશા અમને ખાતરી આપતા કે પરિસ્થિતિ બદલાઈ જશે. પરંતુ પરિસ્થિતિ ક્યારેય બદલાઈ નથી. એક દિવસ શાળાએથી પાછા આવ્યા પછી મેં મારી માને પૂછ્યું, માં, આજે જમવામાં શું બનાવ્યું છે? તો માએ હસી અને પ્રેમથી મારા વાળ પર પ્રહાર કરીને કહ્યું કે દીકરા, આજે તો માત્ર દાળ છે. આજે ઘરે એ જ હતું, પણ મેં એટલી ટેસ્ટી બનાવી છે કે તારું દિલ ખુશ થઈ જશે. મેં મારી માને કહ્યું, માં, મારે દાળની સાથે ભાત પણ ખાવા છે. માએ થોડી હિચકિચાહટમાં જવાબ આપ્યો કે દીકરા, આજે તો ચોખા બનાવ્યા નથી, પરંતુ હવે હું વચન આપું છું કે હવે તારા માટે ભાત પણ બનાવીશ. બીજા દિવસે હું શાળાએથી પાછો આવ્યો ત્યારે માં ગેસ પાસે બેઠી હતી અને તે વારંવાર તેના માથા પર હાથ મૂકી રહી હતી. મેં આશ્ચર્યથી મારી મા સામું જોયું અને પૂછ્યું, શું થયું છે? તમે ઠીક છો ને માં? માએ કહ્યું, બેટા, હું ઠીક છું. મેં કહ્યું, માં, આજે તમે ભાત બનાવવાનું વચન આપ્યું હતું. તમે ભાત બનાવ્યા છે કે નહીં? માએ હસીને જવાબ આપ્યો, હા દીકરા, મેં મારું વચન પૂરું કર્યું છે. જા અને જો. પછીના થોડા દિવસોમાં માની તબિયત બગડવા લાગી. કામ કરતી વખતે તે હંમેશા રોકાઈ જતી અને માથું પકડીને બેસી રહેતી હતી. થોડા સમય પછી જ્યારે માની તબિયત સતત બગડતી જતી હોવાથી પિતાએ તેને ડૉક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું. માએ પિતાને ના પણ કહ્યું કે તે માત્ર માથું દુખે છે, પરંતુ પિતાએ સ્પષ્ટ કહ્યું કે અમને બધાને તારી જરૂર છે. હું કોઈ જોખમ લઈ શકતો નથી. તારી સારવાર કરવામાં આવશે. પિતાની વાત સાંભળીને મા ચૂપ થઈ ગઈ હતી. અમે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે માનું ચેકઅપ કર્યું અને કેટલાક ટેસ્ટ કરી આપ્યા હતા અને કહ્યું કે રિપોર્ટ આવ્યા પછી જ કંઈક કહી શકાશે. થોડા દિવસો પછી જ્યારે માના રિપોર્ટ આવ્યા ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારી પત્નીના કેન્સરના લક્ષણો હમણાં જ શરૂ થયા છે, પરંતુ તેને તાત્કાલિક સારવારની જરૂર છે. પિતાના ચહેરા પર જાણે પવન ફૂંકાવા લાગ્યો હતો. તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગયા હતા. તેણે કહ્યું કે ડૉક્ટર સાહેબ, કોઈ આશા છે કે શું તેમનો રોગ સંપૂર્ણ રીતે મટી જશે? ડૉક્ટરે શાંતિથી કહ્યું કે આશા તો હંમેશા હોય જ છે, પરંતુ તમારે શક્ય તેટલી વહેલી તકે સારવાર શરૂ કરવી પડશે. પપ્પાએ કહ્યું કે અમે દરેક રીતે પ્રયત્ન કરીશું, પણ જ્યારે પિતા અંદરથી તો ભાંગી ગયા હતા. એવું લાગતું હતું કે ઘરે ગયા પછી પિતાએ માને વાત કરી અને માએ કહ્યું કે જો
આ મારું નસીબ હશે તો હું સ્વીકારીશ. પિતાએ માને કહ્યું કે સારવાર તો કરાવવી પડશે. પરંતુ માએ કહ્યું કે પૈસા ક્યાંથી આવશે? પિતાએ જવાબ આપ્યો, ચિંતા ન કર, હું બધું ઠીક કરીશ. પિતાએ જ કહ્યું તેના પર મૌન રહ્યા, પણ તેની આંખોમાં એક વિચિત્ર ડર હતો. તે અમારાથી કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. માની સારવાર શરૂ થઈ ગઈ હતી. પિતાએ દિવસ રાત મહેનત કરવાની શરૂ કરી હતી. હું હંમેશા રાત્રે મારી મા પાસે બેસતો અને તેને કહેતો કે તું ઠીક થઈ જશે. મા હસતી અને મારા માથાને પ્રેમ આપતી અને કહેતી કે હા પુત્ર, હું ઠીક થઈ જઈશ. પણ તેની સ્મિત પાછળ છુપાયેલું દર્દ મને હંમેશા મહેસૂસ થતું હતું. માની સારવાર ચાલુ રહી અને અમને બધાને આશા હતી કે તે સ્વસ્થ થઈ જશે. પરંતુ અમારી આશા પૂરી થઈ નહીં. એક જ રાતમાં મા અમને કાયમ માટે છોડી ગઈ. હું રૂમના ખૂણામાં બેઠો હતો ત્યારે મારી બહેને આવીને કહ્યું કે મુકેશ, હવે આપણે શું કરીશું? મારી બહેનના અવાજમાં વિચિત્ર ડર હતો, પણ મેં મારી જાતને મજબૂત બનાવી અને કહ્યું, પપ્પા છે ને, તે આપણું ધ્યાન રાખશે. પિતાને જોયા જે માના અવસાન પછી હવે બધા માટે જાતે ભોજન બનાવતા હતા અને પછી કામ પર જતા હતા. જ્યારે અમે શાળાએથી પાછા ફરતા ત્યારે અમે લાંબા સમય સુધી ભૂખ્યા રહેતા અને અમારા પિતા ઘરે આવે તેની રાહ જોતા હતા. એક દિવસ એવો આવ્યો જ્યારે પિતા કામ પરથી પાછા જ ના આવ્યા. પિતાનો ભયંકર અકસ્માત થયો હતો અને અમે લાવારીસ બની ગયા. તે દિવસે મેં મારા મોટા ભાઈને જોયા હતા, જે રડતા રડતા કહેતો હતો કે હવે આપણે કોની મદદથી બચીશું? અમારા સંબંધીઓએ મારી બહેનને નાની ઉંમરે પરણાવી દીધી હતી અને હવે અમે 2 ભાઈઓ ઘરમાં રહી ગયા હતા. મારા મોટા ભાઈએ મને વચન આપ્યું અને કહ્યું કે હું નોકરી કરવા દિલ્હી જાઉં છું. માથું નમાવીને કહ્યું કે ઠીક છે ભાઈ, પણ મારા હૃદયમાં એક વિચિત્ર ડર હતો. ભાઈના ગયા પછી હું એકલો પડી ગયો હતો અને પિતા સાથે થયેલા અકસ્માત વિશે રાત દિવસ વિચારતો હતો કે જો હું કામ કરીશ તો મારી સાથે પણ એવું જ થશે. આ ડરના કારણે મેં મારા ભણતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જેથી ભણ્યા પછી મને નોકરી મળી શકે. મારા પિતા કારખાનામાં મજૂરી કરતા હતા અને કામ કરતી વખતે તેનો અકસ્માત થયો હતો. મને લાગતું કે કદાચ હું મારા પિતાની જેમ મશીન નીચે કચડાઈને મરી જઈશ. સોનાલી અમારા વિસ્તારમાં જ રહેતી હતી. તે એક સારા પરિવારની હતી. અમે બંને બાળપણથી જ એકબીજાને જોતા આવ્યા, પણ અમે બંને ક્યારેય વાત ન કરી. એક દિવસ મેં બસ સ્ટોપ પર ચીસો સાંભળી. ચીસો સાંભળીને મેં પાછળ ફરીને જોયું તો સામે 2 છોકરાઓ ઊભા હતા અને એક છોકરો તેનો હાથ પકડીને ઊભો હતો અને તે બૂમો પાડી અને કહી રહી હતી કે મને છોડ, છોડ, મારા હાથ તમે શું કરી રહ્યા છો? મેં તે લોકોને ઊંચા અવાજમાં કહ્યું ત્યારે તે છોકરાઓ હસવા લાગ્યા. તેણે કહ્યું કે તને શું વાંધો છે? અહીંથી ચાલ્યો જા, નહીંતર તમારે અમારા મારનો સામનો કરવો પડશે. મેં ગુસ્સાથી મારી મુઠ્ઠી બંધ કરીને કહ્યું કે જો તમે લોકોએ આ છોકરીને મૂકી નહીં અને અહીંથી ના ગયા તો હું તમારા બધાનું એક એવો હાલ કરીશ કે તમે લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશો. તેણે મોટા અવાજ માટે ગુસ્સો અનુભવ્યો અને અનિચ્છાએ કહ્યું કે ઠીક છે, અમે જઈએ છીએ. સોનાલીએ મારી સામે ગભરાઈને જોયું અને કહ્યું કે આભાર મુકેશ, તે મને આ ગુંડાઓથી બચાવી. મેં કહ્યું સોનાલી, આ તો મારી ફરજ હતી. તું ઠીક છો ને? તેણે કહ્યું કે હા, પરંતુ હું ખૂબ ડરી ગઈ હતી. પછી મેં સોનાલીને તેની બેગ આપી જે જમીન પર પડી હતી અને કહ્યું કે ચાલ, હું તને તારા ઘરે ડ્રોપ કરી દઈશ. તે કહેવા લાગી કે તમે કેમ ચિંતા કરો છો? હું જાતે જ ચાલી જઈશ. મેં કહ્યું સોનાલી, તમારા માટે આ જગ્યા સારી નથી. હું તમને આ રીતે એકલી નહીં જવા દઉં. તેને આ બાબતે કંઈ કહ્યું નહીં અને તે મારી બાઇક પર બેસીને મારી સાથે આવી. તે આખા રસ્તે મારી સાથે મૌન રહી હતી, પણ તેની નજર વારંવાર મારા પર જ હતી, જાણે તે મને કંઈક કહેવાનો
પ્રયત્ન કરી રહી હતી, પણ તેના શબ્દો બહાર નહોતા આવતા. અમે જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે મને દરવાજે રોકીને કહ્યું, મુકેશ, તમે બહુ સારા છો. જો તમે ત્યાં ન હોત તો મને ખબર નથી કે મારી સાથે શું થાત. મેં હસીને કહ્યું, સોનાલી, જો તને ક્યારેય મારી મદદની જરૂર હોય તો તું મને કહી શકે છે. સેજ સ્મિત સાથે તેણે કહ્યું કે હા, આભાર, અને તે તેના ઘરની અંદર ગઈ. થોડા દિવસો પછી હું સ્થાનિક દુકાન પર ઊભો હતો જ્યારે સોનાલી પણ ત્યાં આવી હતી. તેણે મારી તરફ જોયું અને કહ્યું કે તમે કેમ છો? મેં કહ્યું કે હું ઠીક છું. તમે કેમ છો? તો જે હસીને કહેવા લાગી કે હું પણ ઠીક છું. હું તમારા અહેસાનને ક્યારેય ભૂલી શકતી નથી. એ દિવસ પછી અમે નિયમિત મળવા લાગ્યા હતા. ક્યારેક દુકાને જતા તો ક્યારેક રસ્તામાં, અને અમે બંને એકબીજા વિશે પણ માહિતી મેળવવા લાગ્યા હતા. એક દિવસ સોનાલીએ મને કહ્યું કે તમે જાણો છો કે તમે ખૂબ જ અલગ છો. મેં કહ્યું, એટલે તો? સોનાલી કહેવા લાગી કે તમારી અંદર એવી સહાનુભૂતિ છે જે આજકાલ કોઈમાં જોવા મળતી નથી. મેં હસીને કહ્યું કે સોનાલી, આ તારી આંખોનો કમાલ છે. તેણે ગંભીરતાથી કહ્યું કે મુકેશ, હું સાચો કહું છું, અને કદાચ આ જ મને તમારી નજીક આવવા મજબૂર કરે છે. તે મુલાકાત પછી મેં મહેસૂસ કર્યું કે સોનાલીને મારી સાથે વાત કરવાનું ગમે છે. એટલું જ નહીં, પણ મારું ધ્યાન પણ રાખવા લાગી હતી. એક દિવસ સોનાલી મારી પાસે આવીને કહ્યું કે તારા ભાઈ પણ ચાલ્યા ગયા અને તમારી બહેન પણ લગ્ન કરી ચૂકી છે. હવે તમે એકલા રહી ગયા છો. તમે તમારા જીવન વિશે શું વિચારો છો? મેં કહ્યું, સોનાલી, જ્યારે પણ હું જીવનમાં આગળ વધવાની કોશિશ કરું છું તો મને ખબર નથી કે હું મારી હિંમત કેમ ગુમાવું છું. બાળપણના અકસ્માતોએ મને ખૂબ નબળો બનાવી દીધો છે. સોનાલીએ કહ્યું, પણ મને એવું નથી લાગતું. મને લાગે છે કે તમે ખૂબ જ મજબૂત વ્યક્તિ છો, કારણ કે ગમે તે થાય તમે તમારા પાત્રને સ્વચ્છ રાખો છો. મને લાગે છે કે તમારાથી મજબૂત કોઈ નથી. મેં આશ્ચર્યથી કહ્યું કે તને લાગે છે કે હું મજબૂત છું? તેણે કહ્યું કે હા, કારણ કે મેં તમને હંમેશા એક એવા વ્યક્તિ તરીકે જોયા છે જે કોઈ પણ મુશ્કેલીથી ડરતા નથી. સોનાલીના શબ્દોએ મારા હૃદયમાં એક અજીબ શાંતિ બનાવી હતી. પરંતુ તે જ સમયે મને અહેસાસ થયો કે સોનાલીના શબ્દો માત્ર સહાનુભૂતિ નથી, પરંતુ તે મારા માટે કંઈક વિશેષ અનુભવે છે. અને કદાચ આનાથી મને આગળ વધવાની હિંમત મળી શકી હોત. અમે બંને ચૂપચાપ એકબીજા સામે જોવા લાગ્યા હતા, અને પછી સોનાલીએ પોતાનું તોડ્યું અને કહ્યું કે મુકેશ, હું તમને પ્રેમ કરવા લાગી છું, અને તેથી જ હું ઈચ્છું છું કે તમે એક સરળ વ્યક્તિ બનો, જેથી કરીને હું મારા પરિવારની સામે ગર્વથી તમારો હાથ પકડી શકું. હું થોડીવાર મૌન રહ્યો અને પછી બોલવા લાગ્યો કે કદાચ તારી વાત સાચી છે, પણ મને અત્યારે મારી અંદર વિશ્વાસ નથી. સોનાલીએ કહ્યું કે મુકેશ, સમય બધું બદલી નાખે છે. તમારે પહેલું પગલું ભરવું પડશે. મેં માથું હલાવી અને કહ્યું કે ઠીક છે, હું પ્રયત્ન કરીશ. પણ મારા હૃદયમાં ક્યાંક સ્પષ્ટ હતું કે સોનાલીની શ્રદ્ધા અને તેનો પ્રેમ કદાચ મારા માટે આશાનું નવું કિરણ બની શકે. આ વિચારે મને આગળ વધવાની હિંમત આપી હતી. સોનાલીએ તેના પરિવાર સાથે વાત કરી. તેણે તેને કહ્યું કે તે મને પસંદ કરે છે અને મારી સાથે લગ્ન કરવા માંગે છે. ત્યારે તેના પિતાએ ના પાડી. તે છોકરાનો ન તો સારો ધંધો છે અને ન તો તેનું ભવિષ્ય સારું છે. તેને રહેવા માટે પોતાનું ઘર પણ નથી. તું તેની સાથે રહી શકીશ નહીં. તેણે તેના પરિવારને ખાતરી આપી કે મુકેશ એક નમ્ર અને પ્રામાણિક વ્યક્તિ છે. તેણે તેના પ્રેમમાં વિશ્વાસ રાખીને તેણે તેની લાગણીઓ તેના માતા પિતા સમક્ષ કબૂલ કરી હતી. તેના માતા પિતાને કહ્યું હતું કે તે છોકરો તારા સપના પૂરા નહીં કરી શકે, પણ સોનાલીએ કહ્યું કે જો હું લગ્ન કરીશ તો મુકેશ સાથે જ લગ્ન કરીશ, કારણ કે મારા જીવનનો હેતુ સાથે જીવવાનો અને તેની સાથે લગ્ન કરવાનો છે.
તે હંમેશા મારા માટે મજબૂત સહારો રહેશે. સોનાલીના માતા પિતાએ સખ્તીથી કહ્યું કે જો તને અમારા આદરનો જરાય વિચાર છે તો આ વાત ક્યારેય તારી જીભ પર ન લાવજે, અને જો તારે તારી જીદ પૂરી કરવી હોય તો તારી મરજી મુજબ ગમે તે કરી શકે છે, પરંતુ જો તને ક્યારે દુઃખ થાય તો અમારી પાસે પાછી આવતી નહીં. સોનાલીએ તેના માતા પિતાને ખાતરી આપી હતી કે પિતાજી, હું તમને ક્યારેય નિરાશ નહીં કરું. તમે જુઓ, સાથે મારું જીવન સફળ થશે અને તમને બધાને મારા પર ગર્વ થશે. મારા લગ્ન સોનાલી સાથે થયા હતા. તે મારા જીવનમાં એક નવો પ્રકાશ લાવી હતી. લગ્ન પછી મેં સોનાલીને કહ્યું કે તારા આવવાથી મને મારા જીવનનો હેતુ મળી ગયો છે. તે મારી ખુશીમાં જ ખુશ રહેતી હતી. તેણે પણ કહ્યું કે મારી જિંદગી સફળ બની ગઈ. તે મારા પર ઘણો વિશ્વાસ કરતી હતી. તેણે મારી સાથે લગ્ન કરવા માટે તેના માતા પિતાની નારાજગી પણ જોખમમાં મૂકી દીધી હતી. તેણે કહ્યું કે તમે મારું સપનું હતા અને તમારો પ્રેમ મારા જીવનની સૌથી મોટી તાકાત છે. જ્યારે અમારો પહેલો પુત્ર થયો ત્યારે હું મારી ખુશીને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. સોનાલીના પિતાને જોઈને મને પણ અહેસાસ થયો કે હવે તેના દિલમાં મારા માટે જગ્યા બની ગઈ છે. તેની મા અને બહેનો પણ મારાથી ખૂબ ખુશ હતા. એ લોકો અમારા ઘરે આવવા લાગ્યા હતા. એ જ લોકો મારી પત્ની અને પુત્રની સંભાળ રાખતા હતા. હું પણ મારા સાસરે જવા લાગ્યો હતો. આ રીતે અમારા જીવનમાં ખુશી આવી ગઈ. મારા બાળકના આગમન પર બધાએ મને અભિનંદન આપ્યા હતા. મારા સાસરે મારા માટે એક નાનકડો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેનું આયોજન મારા સસરાએ ખાસ મારા અને આવનાર બાળક માટે કર્યું હતું. સમય વીતતો ગયો અને મને 3 પુત્રો થયા હતા. હવે મારા જીવનનો ઉદ્દેશ્ય મારી પત્ની અને બાળકોના જીવનમાં તમામ સુવિધાઓ પૂરી પાડવાનો હતો. દિવસે ને દિવસે વધતી મોંઘવારીના કારણે મારી તો કમર ભાંગી નાખી હતી. જે નોકરીથી હું અને મારી પત્ની સુખી જીવન જીવતા હતા, હવે એ જ નોકરીના પગારથી કંઈ થતું ન હતું. અમારા બાળકો મોટા થયા અને શાળાએ જવા લાગ્યા હતા. બાળકોની શાળાની ફી ક્યારેક માંદગી તો ક્યારેક કોઈક જરૂરિયાતને કારણે દરેક પગલે સોનાલીએ મને સહારો આપ્યો હતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના કારણે દર વખતે વીજળીનું બિલ વધવા લાગ્યું હતું. આ વખતે તે વધારે પડતું હતું. મને જે પણ પગાર મળતો તેના કરતાં વીજળીનું બિલ વધુ આવવા લાગ્યું હતું. હું સારી રીતે જાણતો હતો કે મારી પત્ની વીજળીનો ઉપયોગ ખૂબ જ સમજદારીપૂર્વક કરે છે, પરંતુ શિયાળો વધુ થઈ રહ્યો હતો અને બાળકોને શાળાએ જવા માટે સ્વચ્છ ગણવેશની જરૂર હતી. ઘરમાં રાશન લાવવું કે લાઇટનું બિલ ચૂકવવું, આ જ સમસ્યાના કારણે મેં સોનાલી પર ગુસ્સો કર્યો હતો. મારી પત્ની ચૂપ થઈ ગઈ હતી, પણ તેની આંખોમાં લાચારી સ્પષ્ટ દેખાતી હતી. તેણે હળવેકથી કહ્યું કે હું ઘરનો ખર્ચ ખૂબ કાળજીપૂર્વક જ કરું છું. બધું ખર્ચ પણ કરતી નથી, પણ બાળકોની જરૂરિયાતને કેવી રીતે અવગણી શકું? મારી પત્નીની આંખોમાં આંસુ હતા. હું ચૂપ થઈ ગયો હતો, પણ અંદરથી તૂટી ગયો હતો. મને મારી જાત પર અને પરિસ્થિતિ પર ગુસ્સો આવી રહ્યો હતો અને હું ત્યાં બેસીને વિચારતો હતો કે આ મુશ્કેલીઓ ક્યાં સુધી ચાલુ રહેશે. મજબૂરીમાં મેં મારો આખો પગાર વીજળીના બિલમાં આપી દીધો હતો. વસ્તુઓની યાદી પણ મારા ખિસ્સામાં પડી હતી. હું થાકીને ઘરે પાછો આવ્યો ત્યારે મારી પત્નીના ચહેરા પર એ જ સ્મિત હતું, જે હંમેશા મારો થાક દૂર કરવામાં મદદ થતું હતું. તેણે કહ્યું કે આજે તમને આવવામાં મોડું થયું છે. તમે બેસો, હું તમારા માટે ચા બનાવીને લાવું છું. મેં કહ્યું કે હું ખૂબ જ પરેશાન છું. હું તને શું કહું? મારી વાતથી સોનાલીએ આશ્ચર્યથી મારી સામે જોયું અને પૂછ્યું, શું વાત છે? બધું બરાબર છે ને? મેં કહ્યું, ક્યાંથી બરાબર હોય? મોંઘવારી અને જીવનના કામો જાણે બોજ સમાન બની ગયા છે. તેણે કહ્યું, શું છે મામલો? ખુલીને કહો. મેં તેને કહ્યું કે આજે મેં વીજળીનું બિલ ભર્યું છે અને મારો બધો પગાર એમાં ચાલ્યો ગયો છે.
મારી પત્નીને આશ્ચર્ય થયું. તેણે કહ્યું કે આ કેવી રીતે બની શકે છે? હવે આખો મહિનો કેવી રીતે ગુજારો થશે? મારી પાસે તેને આપવા માટે કોઈ જવાબ ન હતો, પરંતુ હંમેશાની જેમ તેણે મને હિંમત આપતા આશ્વાસન આપ્યું કે મુકેશ, તમે બહુ ચિંતિત ન થાઓ. પાછલા મહિનાના થોડું રાશન હજુ બાકી છે. 20-22 દિવસ આમ જ વીતી જશે, પછી આપણે ઉધાર લઈ લેશું. સોનાલીએ મારો હાથ પકડીને કહ્યું, મને ખબર છે કે તમને તમારી જિમ્મેદારી બહુ પરેશાન કરે છે, પણ તમને મારા પર વિશ્વાસ છે ને? મેં કહ્યું, વિશ્વાસ તો ઘણો છે, પણ સંજોગો આપણા પક્ષમાં નથી. સોનાલીએ કહ્યું કે તમને યાદ હશે કે જ્યારે આપણે લગ્ન કર્યા હતા ત્યારે આપણી પાસે કંઈ નહોતું, પરંતુ અમે બધું એક સાથે બનાવ્યું હતું. આજે પણ આપણે સાથે છીએ અને તમને કોઈ સમસ્યામાં એકલા સહન કરવી પડશે નહીં. મેં મારી પત્નીની આંખોમાં જોયું હતું. ત્યાં એક અજીબ શાંતિ હતી, જાણે તે મારા જીવનમાં બધું ઠીક કરી દેશે. એ પછી મારી પત્નીએ મારા માટે ચા તૈયાર કરી અને ચા પીધા પછી હું સોફા પર સૂઈ ગયો અને વિચારવા લાગ્યો હતો કે કિસ્મતે મારી સાથે કેટલી રમત રમી છે. માતા, પિતા, ભાઈ, બહેન બધું છીનવી લીધું હતું, પણ હવે આ બધું સોનાલીને જોઈને સરભર થઈ ગયું હતું. એ મારી સૌથી મોટી તાકાત હતી. મારી પત્ની પાસે હંમેશા દરેક સમસ્યાનો ઉકેલ હતો. જ્યારે મેં મારી આંખો ખોલી ત્યારે મારી પત્ની મારી બાજુમાં મારી સાથે વાત કરવા બેઠી હતી. તેણે ફરીથી મને દિલાસો આપ્યો અને કહ્યું કે બધું સારું થઈ જશે. મેં કહ્યું, પરંતુ સમસ્યાઓનો અંત આવતો નથી. મારી પત્નીએ કહેવાનું શરૂ કર્યું કે જીવનમાં સમસ્યાઓ તો આવતી અને જતી રહે છે. તમે જુઓ, અમે સાથે મળીને બધું ઠીક કરીશું. મેં મારી પત્ની તરફ ધ્યાનથી જોયું. તે મારી સમસ્યાઓનો અંત લાવવા માટે શું શું કરતી હતી. બાળકોની સંભાળ, ઘરકામ, મારી જરૂરિયાત તે ખૂબ જ સારી રીતે સંભાળતી હતી. તે ઉપરાંત તે મારી સમસ્યાઓનો ઉકેલ પણ શોધી કાઢતી હતી. તે દિવસે મારી પત્નીના શબ્દોએ મને એટલી શાંતિ આપી હતી કે હું દરેક સમસ્યાઓ ભૂલી ગયો હતો. મારી પત્નીને સવારે ઘણું કામ કરવાનું હતું. બાળકોને તૈયાર કરવા, તેનું જમવાનું બનાવીને તેને શાળાએ મોકલવા અને મારા માટે નાસ્તો બનાવવો, મારા બપોરના ભોજનની તૈયારી કરવી, અહીં સુધી ઘરની સાફ સફાઈ કરતી હતી. તે કોઈ રોબોટની જેમ કામ કરતી હતી. મેં મારી પત્નીને સમજાવી હતી કે તેના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે. આટલું કહી હું મારી ઓફિસ જવા ઘરેથી નીકળી ગયો હતો. જ્યારે મારી પત્નીએ મને દરવાજા પર રોક્યો ને કહ્યું કે મુકેશ, આજે મને મારી મા પાસે છોડી દેજો. હું ત્યાં કામ કરી લઈશ. હું વિચારું છું કે વીજળીના બિલની સાથે ગેસનું બિલ પણ ખૂબ જ વધી રહ્યું છે. મેં ગઈકાલે કોબીજ ખરીદ્યું હતું, તેથી હું ત્યાંથી ખોરાક બનાવીને લાવીશ અને મારે કપડાં પણ ધોવા છે. કોઈ પણ રીતે આ મહિને ખૂબ કાળજીપૂર્વક ગુજારો કરવો પડશે. હું મમ્મીના વોશિંગ મશીનમાં કપડાં ધોઈશ અને ઇસ્ત્રી પણ ત્યાં કરી લઈશ. મેં ચોંકીને કહ્યું, તારે શું જરૂરત છે માયકે જવાની? તો તેણે કહ્યું કે આ બધું કામ કેવી રીતે થશે? કપડાંને હાથથી ધોવા પડશે, જેમાં વધુ સમય લાગશે, અને શિયાળો છે, સૂર્ય પણ ચમકતો નથી. કપડાં મશીન દ્વારા સુકાઈ જાય, કપડાં સુકાશે પણ નહીં અને તેના પર ઇસ્ત્રી કરી શકાશે નહીં. એટલા માટે હું કહું છું કે આ બધું કામ હું ત્યાં કરીશ અને વીજળીનું બિલ પણ વધુ આવે છે. જો હું વધુ વીજળીનો ઉપયોગ કરું તો તમારો આખો પગાર ફરીથી તેમાં વપરાઈ જશે. થોડી અસ્વસ્થતા સાથે મેં કહ્યું કે આ બધું સારું છે, પણ તારા ઘરના લોકો શું વિચારશે? સોનાલીએ કહ્યું કે તે મારો પરિવાર છે. તેને અમારી સ્થિતિનો સ્પષ્ટ ખ્યાલ છે અને તે ક્યારેય ખોટું વિચારશે નહીં. મેં સ્મિત સાથે કહ્યું કે ઠીક છે, ચાલો હું તને છોડી દઉં છું. મારે મારા બાળકોને શાળાએ મૂકવા જવું હતું. અગાઉ મેં સોનાલીને તેના ઘરે મૂકી દીધી હતી. તે પછી બાળકોને શાળાએ લઈ જવા રવાનો થયો હતો. મેં સોનાલીને કહ્યું કે હું તને લેવા પાછો આવીશ. હું ઓફિસ જતી વખતે આખા રસ્તે જીવન કેટલું વિચિત્ર બની ગયું છે તે વિચારતો હતો. ક્યારેક મોંઘવારી, ક્યારેક વીજળીનું બિલ, તો
તો ક્યારેક જરૂરિયાતોનો અભાવ, પણ મારી પત્નીની હિંમત મને હંમેશા પ્રોત્સાહિત કરતી હતી. તે પોતાની સ્મિતથી દરેક સમસ્યાઓને દૂર કરતી હતી. આખો દિવસ ઓફિસમાં કામ કરતી વખતે મનમાં મને સોનાલીનો વિચાર આવ્યો. ઓફિસનું કામ પૂરું થતાં જ હું સીધો સોનાલીના માતા પિતાના ઘરે ગયો. તે ત્યાં બાળકો સાથે મારી રાહ જોઈ રહી હતી. તેણે મારી તરફ જોઈ સ્મિત કર્યું અને પૂછ્યું કે દિવસ કેવો ગયો. મેં કહ્યું કે ખૂબ જ સારો ગયો અને તારા આ સ્મિત સાથે મારો થાક પણ દૂર થઈ ગયો છે. મારી પત્નીએ ઝડપથી ગરમ ખોરાક મારી સામે મૂક્યો અને કહેવા લાગી કે આજે હું ઘરેથી ભોજન બનાવીને લાવી છું. તમારે પહોંચતાની સાથે જ ભોજન જોઈએ છે ને? તમારું મનપસંદ બટેટાનું અને કોબીજનું શાક બનાવ્યું છે. મારા બાળકો પણ બટેટા અને કોબીજનું શાક ખૂબ જ શોખથી જમતા હતા. તે દિવસથી દરરોજ મોનિકા તેના માતા પિતાના ઘરે જતી અને ઘરનું કોઈ કામ કરતી હતી અને ખાવાનું પણ રાંધીને ત્યાંથી લાવતી હતી. રસ્તામાં શાકભાજી ખરીદી લઈ જતી હતી અને ઘરેથી કપડાં લઈને જતી હતી, જે તે ત્યાં ધોઈને ઇસ્ત્રી કરતી હતી. અને શિયાળો હોવાથી તે ત્યાં સ્નાન પણ કરી લેતી હતી, કારણ કે તેના માતા પિતાના ઘરે ગીઝર હતું. તે બાળકોને પણ હીટરમાં બેસાડતી હતી. આ બધું કરવું એ તેની દિનચર્યા બની ગઈ હતી. મને આ બધું સારું લાગતું હતું, કારણ કે આ મહિને મેં ઘરે રાશન પણ ભર્યું ન હતું અને આ બહાને મારે ઘરમાં થોડો ખર્ચ પણ બચી રહ્યો હતો. હું ઓફિસથી આવતી વખતે સોનાલીને લઈને આવતો હતો. એક દિવસ હું સોનાલીને લેવા જતો હતો તો દૂરથી જ મેં તેના ઘરમાંથી એક યુવાન છોકરાને તેના ઘરની બહાર નીકળતા જોયો. હું તેનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતો ન હતો, પરંતુ હું ચોક્કસપણે સમજી ગયો હતો કે તે તેમનો સંબંધી નથી, કારણ કે સોનાલીના જેટલા સંબંધી હતા તે અહીં રહેતા ન હતા અને હું દરેકને ઓળખતો હતો. મારા હૃદયમાં એક ખટકો લાગ્યો. મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. તે ચિત્ર મારા મગજમાં વારંવાર ઘૂમતું હતું. મારી પત્નીને તેના માતા પિતાના ઘરે હોવાનું અને એક અજાણ્યો યુવક ત્યાંથી બહાર આવતો હોવાનો વિચાર મને આરામ કરવા દેતો ન હતો. પરંતુ હું મારી પત્ની પર શંકા કરવાનું વિચારી પણ શકતો ન હતો. એ સ્ત્રી જેણે મને દરેક વળાંક પર સાથ આપ્યો હતો, સુખ દુઃખમાં તે મારી સાથે ઊભી હતી. તેના પર શંકા કરવી એ વિચાર મારા હૃદયને પરેશાન કરી રહ્યો હતો. પણ પતિ હોવાને કારણે આ વિચાર પણ મને આરામ થવા ન દેતો. નાસ્તો કરતી વખતે મેં મારી પત્નીને કહ્યું, સોનાલી, આજે તારે જે પણ કામ કરવાનું હોય તે ઘરે જ કર. આજે તારા માતા પિતાના ઘરે જવાની જરૂર નથી. સોનાલીએ આશ્ચર્યથી મારી સામે જોયું અને પૂછ્યું કે મુકેશ, શું થયું છે? બધું ઠીક તો છે ને? તમે મને ત્યાં જવાની ક્યારેય ના પાડી નથી, તો પછી આજે શું થયું? મેં નીચું જોઈને કહ્યું, કંઈ નહીં સોનાલી, મારું હૃદય નથી માનતું કે તું વારંવાર તારા માતા પિતાના ઘરે જા. મારી પત્નીએ ચાનો કપ ટેબલ પર મૂક્યો અને કહ્યું કે મુકેશ, આ વારંવારની વાત નથી, આ મહિનાની જ વાત છે. જલ્દી ઘર ખર્ચમાં થોડો સુધારો થશે. હું તમામ કામ અહીં પૂરા કરીશ. મેં થોડા કડક શબ્દોમાં કહ્યું કે સોનાલી, મેં તને કહ્યું ને કે તું આજે ઘરે જ રહેજે. તારે વારંવાર તારે માતા પિતાના ઘરે જવાનું મને ગમતું નથી. તે પહેલીવાર હતું જ્યારે સોનાલી પર નારાજગીની અભિવ્યક્તિ જોઈ હતી. તે કહેવા લાગી કે મુકેશ, તેના કારણે ખર્ચ પણ બચી રહ્યો છે અને હું ત્યાં કંઈ પણ માણવા નથી જતી. મારી જરૂરિયાતો પૂરી કરવા જાઉં છું. બાળકો પણ થોડો સમય ત્યાં રમે છે. હું મારી મા સાથે પણ થોડી વાતચીત કરું છું અને મારી બહેનો પણ મને એક બે કામ કરાવે છે. તમે મારા પર ગુસ્સો કેમ કરો છો? મેં મારા શબ્દોને નરમ કરવાની કોશિશ કરી અને કહ્યું કે વાત ગુસ્સાની નથી, પણ લોકોની વાતોનું શું અને લોકો શું વિચારે. સોનાલીએ મને અટકાવ્યો અને કહ્યું કે લોકો શું વિચારે છે, મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. હું ફક્ત એટલું જ જાણું છું કે હું તમારા અને મારા બાળકો માટે જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરી રહી છું. અને જો તમને મારા આ પ્રયત્નો અરુચિક લાગે
તો હું શું કહી શકું? ઊંડો શ્વાસ લઈને મેં કહ્યું, સોનાલી, એવું નથી. મારું હૃદય ફક્ત સંમત નથી. સોનાલીએ જરાક ગુસ્સામાં કહ્યું કે મુકેશ, તમારું હૃદય નથી માનતું તો મારે શું કરવું? મારે જવું પડશે, કારણ કે મારે અહીં બેસીને મારો સમય બગાડવો નથી. તમે હંમેશા કહો છો કે સમય બહુ કિંમતી છે. જ્યાં કામ કરવામાં ઓછો સમય લાગ્યો, આપણે હંમેશા એક જ કામ કરવું જોઈએ. મેં જોયું કે આજે મારી પત્ની તેની વાત પર અટકેલી હતી અને હું તેની જીદ સામે લાચાર હતો. મેં થાકેલા શબ્દોમાં કહ્યું કે ઠીક છે, તું જા, પણ આજે છેલ્લી વાર હોવું જોઈએ. મારી પત્નીએ મારી સામે જોઈ અને કહ્યું, મુકેશ, તમને મારા પર વિશ્વાસ નથી. મેં કંઈ ખોટું કર્યું છે? તમે મારી સાથે આટલી સખ્તીથી વર્તન કરો છો? મેં કહ્યું, સોનાલી, વાત માત્ર વિશ્વાસની નથી. હું નથી ઈચ્છતો કે આપણા સંબંધમાં કોઈ પણ કારણસર કંઈ વાત થાય. સોનાલીએ અશ્રુભીની આંખો સાથે કહ્યું કે મારા માટે તમે જ બધું છો જ, અને હું ક્યારેય એવું કંઈ ન કરી શકું જેના કારણે તમારું માન કે તમારું માથું નીચું થાય. તે પછી તે બાળકોને તૈયાર કરવા લાગી અને હું મારા હૃદય પર પથ્થર રાખીને ચૂપ રહ્યો. સોનાલીના માતા પિતાના ઘરે જવાના રસ્તે અમારી વચ્ચે મૌન હતું. મેં મનમાં વિચાર્યું કે આ મૌન સોનાલી પણ અનુભવતી હશે, પણ તેણે એક શબ્દ પણ ન બોલ્યો. તેની માતાના ઘરે પહોંચ્યા પછી તે બોલી કે મુકેશ, મને સાંજે લઈ જજો. મેં કશું બોલ્યા વગર માથું હલાવ્યું હતું. ત્યારે મારા મનમાં આ વિચાર વારંવાર આવતો હતો કે અજાણ્યો છોકરો કોણ હતો અને સોનાલીએ આજે પહેલીવાર આટલી જીદ કેમ કરી હતી. ઓફિસ પહોંચ્યા પછી પણ હું આખો દિવસ આ વિશે જ વિચારતો રહ્યો. મને કામ કરવાનું પણ મન થતું ન હતું. આખો સમય હું વિચારતો રહ્યો કે શું હું આ વિશે સોનાલી સાથે ખુલીને વાત કરી શકું છું કે હું ચૂપ રહું. પણ આ મૌને મને અંદરથી ખાલી કરી નાખ્યો હતો. હું તે દિવસે અજુગતું બહાનું કાઢીને ઓફિસમાંથી નીકળી ગયો હતો. સમય પહેલાં કામ કરવું એ મારી આદત નહોતી, પણ આજે દિલની હાલત એવી હતી કે જાણે કોઈક ચોરી કરવાનો ઈરાદો ધરાવે છે. હું ક્યારેય મારી પત્ની પર શંકા કરવાનું વિચારી પણ શકતો ન હતો, પરંતુ તે યુવાન છોકરો જે તેમના ઘરની બહાર પ્રથમ આવ્યો હતો, મારા હૃદયમાં તે પ્રશ્ન બનીને મારા મનમાં ભટકતો હતો. મેં વિચાર્યું કે હું વાસ્તવિકતાનો સામનો કરીશ અને ત્યાં શું થઈ રહ્યું છે તે મારી પોતાની આંખોથી જોઈશ. પણ હું મારી પત્નીના માના ઘરની ગલીમાં પહોંચ્યો. મારું હૃદય વિચિત્ર રીતે ધ્રુજવા લાગ્યું હતું. મેં મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે કંઈ થશે નહીં, બધું સારું થશે. આ બધું તારા હૃદય અને મનમાં એક ભ્રમ છે. પણ આ મારી હિંમત ખતમ કરવા માટે પૂરતું હતું. મેં મારી જાતને ત્યાં રોકી લીધો. હું ગેટ પર જઈ શકતો હતો, પણ મને કોઈને જોવાની હિંમત ન હતી. હું દૂર ઊભો તેના ગેટ તરફ તાકી રહ્યો હતો અને સમય પણ પસાર થઈ રહ્યો હતો. અને પસાર થતો સમય મારા હૃદયના ધબકારા ઝડપી બનાવી રહ્યો હતો. મારું હૃદય બધું છોડીને પાછા જવા માંગતું હતું. પણ પછી મેં વિચાર્યું કે જો આજે મને સત્ય નહીં ખબર પડે તો કદાચ તે મારા જીવનની શાંતિને બગાડી નાખશે. કેટલો સમય વીતી ગયો એ ખબર નથી, પણ પછી એ જ નજારો મારી સામે દેખાયો. મારા સાસરિયાના દરવાજેથી ફરી એક યુવાન છોકરો બહાર આવ્યો હતો અને આ એ જ છોકરો હતો જેને મેં તેને પહેલાં એકવાર જોયો હતો. તેની સ્ટાઇલ ખૂબ જ વિચિત્ર હતી. એવી સ્ટાઇલ જાણે કે અહીં વારંવાર આવે છે અને હું જાણું છું કે તેને કોઈ રાખશે નહીં. હું ત્યાં જ ઊભો હતો. મારા પગલાં થંભી ગયા હતા. હું ઈચ્છવા છતાં પણ આગળ વધી શક્યો નહીં. મારું મન થતું હતું કે હું ત્યાંથી જ તેને અવાજ કરું અને તેને પકડીને પૂછું કે તું કોણ છે અને તું અહીં શું કરે છે. પણ મારા શબ્દો મારી જીભનો સાથ આપતા ન હતા. મનમાં હું મારી જાતને ખરાબ કહેતો હતો કે મુકેશ, તું આટલો લાચાર માણસ છે, તું તેની સાથે વાત કેમ નથી કરતો? પણ મારા દિલનો એક હિસ્સો મને કહેતો હતો કે નહીં મુકેશ, સોનાલી તારી પત્ની છે. તેના પર શંકા કરવી એ બહુ મોટું પાપ છે
અને જો આ બધું તારી વિચારસરણીનો ભ્રમ નીકળીશે તો સોનાલીના દિલને કેટલી ઊંડી ઠેસ પહોંચશે. અને પછી મેં ત્યાંથી પાછા જવાનું નક્કી કર્યું, પણ મારા પગને જમીને પકડ્યા હતા. મારા માટે આગળ વધવું મુશ્કેલ બની રહ્યું હતું. દરેક પગલાં સાથે મારા મનમાં એક પ્રશ્ન ઉદ્ભવતો હતો, શું એ જુવાન છોકરો મારી પત્નીનો પ્રેમી હતો? મારી પત્નીની બહેનો હજી એટલી જુવાન નહોતી કે તેનું કોઈ છોકરા સાથે કંઈક ચાલી રહ્યું હોય. મારી પત્ની તેની બહેનોમાં સૌથી મોટી અને સૌથી સુંદર હતી. તેને તેના કરતાં નાની 2 બહેનો હતી. એકના સંબંધ થઈ ગયો હતો, જ્યારે બીજી હજી ઘણી નાની હતી. પરંતુ મારી પત્નીએ મને ક્યારેય કહ્યું નહીં, પણ તેણે મને આ વિશે ક્યારેય ન કહ્યું. તો શું તે કંઈક છુપાવી રહી હતી? પરંતુ સોનાલી જેવી સ્ત્રી જે તેના જીવનમાં દરેક નિર્ણયમાં મને સાથ આપે છે, તે મારાથી કેમ છુપાવત? મેં મારા હૃદય પર કાબૂ રાખવાનો પ્રયત્ન કર્યો કે મારે મારી પત્ની સાથે વાત કરવી જોઈએ, પણ હું પ્રશ્ન કેવી રીતે કરીશ? એવું ન થાય કે તે ગુસ્સે થાય, અને જો તે ગુસ્સે થશે તો અમારા સંબંધ પર તેની શું અસર થશે? સોનાલી જેવી સ્ત્રીને ગુમાવવી એ મારા માટે મૃત્યુ સમાન હતું. રસ્તામાં મારા વિચારો એવા જ રહ્યા. મારા મગજમાં યુદ્ધ ચાલી રહ્યું હતું અને હું કોઈ નિષ્કર્ષ પર પહોંચી શક્યો ન હતો. પણ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે સોનાલી સાથે વાત કરતાં પહેલાં હું ખાતરી કરીશ કે આ મારો વહેમ તો નથી ને. જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે હંમેશાની જેમ મારી પત્ની હસતી હસતી મારી પાસે આવી, અને આજે પણ તેણે તેના માતા પિતાના ઘરેથી મારા માટે ભોજન બનાવ્યું હતું. તેની બહેન જ બાળકોને ખવડાવતી હતી. તેનો પ્રેમભર્યો અવાજ સાંભળીને મારું હૃદય હળવું થઈ જતું હતું. પરંતુ આજે મારો મૂડ અને ધ્યાન બીજે ક્યાંક હતું. પણ મારા ચહેરાને જોઈને તેણે કહ્યું કે તમે ઠીક તો છો ને? તમે થોડા ચિંતિત લાગો છો. ઓફિસમાં બધું બરોબર છે ને? મેં એક ક્ષણ માટે મારી જાતને નિયંત્રિત કરી અને કહ્યું કે હા, બધું બરાબર છે. આજે ઘણું કામ હતું, તેથી હું થાકી ગયો છું. તેથી તેણે મને મારા હાથ અને ચહેરો ધોવા કહ્યું. હું તમારા માટે ભોજન તૈયાર કરું છું. હું ચૂપચાપ તેણે જે કહ્યું તેની સાથે સંમત થયો, અને મારા હૃદયમાં હજી પણ પ્રશ્નો હતા. તે ખાવાનું લઈને આવી હતી અને મારી સામે બેઠી. તેણે કહ્યું કે તમે મને કંઈક કહેવા માંગો છો. મારાથી છુપાવવાની જરૂર નથી. મેં તેની સામે જોયું. તેના ચહેરા પર હજુ પણ નિર્દોષતા અને પ્રેમ હતો, જે હંમેશા દેખાતો હતો. તે મને ધ્યાનથી જોઈ રહ્યો હતો. હું તેનો ચહેરો જોઈને પ્રયાસ કરી રહ્યો હતો કે શું તે મારાથી કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હું તેને સમજી શક્યો નહીં. સવારથી ઓફિસમાં ઘણું કામ હતું. મારા મગજમાં મારી પત્નીના વર્તન વિશે અને મારા હૃદયની શંકાનો બોજ હતો. હું કોઈ નિર્ણય લેવા સક્ષમ ન હતો. તેના માતા પિતાના ઘરે જવાની જીદ અને તેને વારંવાર ત્યાં જવાનું કહેવાનું મારા હૃદયમાં એક જ બોજ પેદા કરી રહ્યું હતું. મેં થોડી મૂંઝવણમાં વિચાર્યું કે આજે હું ઓફિસમાંથી વહેલી રજા લઈશ અને મારી પત્ની સાથે વાત કરીશ. પણ જેમ હું બોસની કેબિનમાં પહોંચતાની સાથે જ તેનો ચહેરો જોઈને મને વિચાર આવ્યો કે આજે રજા લેવી એ આસાન કામ નહીં હોય. હું બોસ પાસે આવ્યો અને કહ્યું કે આજે મારી તબિયત સારી નથી. શું વહેલો ઘરે જઈ શકું છું? બોસે માથું ઊંચું કર્યા વિના ફાઇલ પર સહી કરી અને કહ્યું, આ શું નવી વાત છે? દર બીજા કે ત્રીજા દિવસે તને કોઈને કોઈ સમસ્યા હોય છે. તારાથી ઓફિસનું કામ બરાબર નથી થતું, તેના ઉપર તું રજાનું કહે છે. તારું પ્રદર્શન પહેલેથી જ ખૂબ ખરાબ છે અને તને તેનો ખ્યાલ નથી. મેં હિચકિચાતા કહ્યું, આજે મારી તબિયત સારી નથી. કૃપા કરીને મને પરવાનગી આપો. તેણે કહ્યું કે તને ખ્યાલ છે ત્યાં મહિનામાં કેટલી રજાઓ લીધી છે? તારી ટીમના લોકો તારા વિશે શું કહે છે? તેમને લાગે છે કે તારી ગેરહાજરી તેના કામ પર બોજ નાખે છે. જો તને તારી નોકરી ગમે છે તો તારી હરકતો બંધ કર અને તારી કેબિનમાં જઈને કામ કર. બોસના શબ્દોથી મને ખૂબ જ ખરાબ લાગ્યું હતું, પણ હું શું કરી શકું? નોકરીના ભયે
મારા હાથ બાંધી લીધા હતા. મેં શાંતિથી માથું હલાવ્યું અને મારી કેબિનમાં પાછો આવ્યો. એક તરફ મારી પત્ની અને બીજી તરફ ઓફિસની સમસ્યાઓનું બધું મારા પર પડ્યું હોય એવું લાગતું હતું. સમય પસાર થઈ ગયો હતો અને મારી બેચેની પણ વધી રહી હતી. ઓફિસમાંથી નીકળતી વખતે આજે મને ખૂબ મોડું થયું હતું અને હું ઝડપથી મારી પત્નીના માતા પિતાના ઘરે જવા નીકળ્યો ગયો હતો. રસ્તામાં મારા મનમાં એક જ વિચાર હતો કે આજે મારે મારી પત્ની સાથે દરેક કિંમતે વાત કરવી છે અને આ બાબતનો અંત લાવવો પડશે. જ્યારે હું સોનાલીને લેવા પહોંચ્યો ત્યારે તે ગેટ પર મારી રાહ જોઈ રહી હતી. મારા હૃદયમાં એક વિચિત્ર ગુસ્સો ભરાઈ ગયો હતો. મેં ગુસ્સામાં કહ્યું કે સોનાલી, તું દરવાજે કેમ ઊભી છે? તે કહેવા લાગી કે તમે મોડું કર્યું તેથી જ મને ચિંતા હતી કે તમારી સાથે કંઈક થઈ શકે છે. અને પછી બાળકો પણ ચિંતિત હતા. તેમની વાત સાંભળીને મારો ગુસ્સો ઓછો થવાને બદલે વધી ગયો હતો. સોનાલી શેરી છે, લોકો અહીંથી પસાર થાય છે. કોઈને કેવું લાગશે કે તું બહાર ઊભી છો? તું આની કાળજી કેમ રાખતી નથી કે લોકો શું વિચારશે? મારી વાત સાંભળીને તે ચૂપ રહી અને હળવેથી કહેવા લાગી કે મુકેશ, મને તો તમારી ચિંતા હતી. તમે ગુસ્સો કેમ કરી રહ્યા છો? હું આવું ફરી ક્યારેય નહીં કરું. મેં શક્તિથી કહ્યું કે સોનાલી, તારે કાલથી તારા માતા પિતાના ઘરે આવવાની જરૂર નથી. તેણે કહ્યું કે હું જાણું છું કે તમે થાકેલા છો, પણ મારી વાત પણ સાંભળો. તેણે મારા હાથ પર થોડા પૈસા મૂક્યા અને કહ્યું કે તેણે આ મહિને ઘરનું રાશન પણ ભરાવ્યું નથી. હવે કંઈ બચ્યું નથી. આ પૈસા મેં મારી માતા પાસેથી ઉધાર લીધા છે. કાલે જ્યારે તમે ઘરે પાછા આવો ત્યારે આ વસ્તુઓ લઈ આવજો. પરંતુ મારા હૃદયમાં એક તોફાન ઊભું થઈ ગયું હતું. એક તરફ મારી પત્નીની મોહબ્બત અને એક તરફ સાચા તરફ યકીન હતો, તો બીજી તરફ દિલમાં શંકાનો કાંટો હતો જે બહાર આવવાનું નામ નહોતો લેતો. બીજે દિવસે ઓફિસેથી નીકળતી વખતે મારું મન થોડું હળવું હતું. આજે કામ પૂરું થયું ને બોસ તરફથી ઠપકો આપવાનો ડર નહોતો. મેં વિચાર્યું કે પહેલાં હું બજારમાંથી ઘર માટે સામાન લઈ જઈશ અને સોનાલીને ખુશખબર આપીશ કે આજે ઘર માટેનું બધું રાશન પૂર્ણ મળી જશે. ઘરની વસ્તુઓ લેતી વખતે મારા હૃદયમાં એક અજીબ શાંતિ હતી. પરંતુ હું મારી પત્નીના માતા પિતાના ઘરની નજીકથી પસાર થયો કે તરત જ મેં તે છોકરાને તેના ઘરમાંથી બહાર આવતો જોયો. મારું હૃદય હંમેશાની જેમ ગુસ્સાથી ભરાઈ ગયું હતું. શંકાએ મારા મગજ પર કબજો કરી લીધો હતો. મેં મનમાં વિચાર્યું કે શું તે ખરેખર મારી બધી વાતો વહેમ છે કે પછી તેની પાછળ કોઈ વાસ્તવિકતા છુપાયેલી છે. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે હું આ જોઈને ગુસ્સે થઈ ગયો. સોનાલી ઘરે હાજર ન હતી. મેં મારા હાથમાંની વસ્તુઓ જમીન પર પછાડી અને મનની મૂંઝવણ સોફા પર બેસી ગયો. મારા મનમાં એ જ છોકરાનો ચહેરો, મારી પત્નીની જીદ વારંવાર ફરતી હતી. મારી શંકાની હિંમત મળતી હતી અને મારી અંદરનું તોફાન વધી રહ્યું હતું. થોડીવાર પછી મારી પત્ની ઘરમાં પ્રવેશી અને મને જોઈને આશ્ચર્ય સાથે પૂછવા લાગી કે આજે તમે આટલા વહેલા કેવી રીતે આવી ગયા? પણ તરત જ તેની નજર જમીન પર પડેલી વસ્તુઓ પર પડી. તેણે તેને એકત્રિત કરવાનું શરૂ કર્યું. અરે, આ સામગ્રી કોણે ફેંકી છે? મેં તેને ગુસ્સામાં કહ્યું કે આ સામગ્રી મેં ફેંકી છે. તને જાણકારી છે કે એક પુરુષ પર શું ગુજરે છે જ્યારે તેની પત્ની તેની પરવાનગી વગર તેની પાછળથી બહાર જાય? તે આવીને મારી સામે જોવા લાગી અને બોલી, તમે શું કહેવા માંગો છો? મેં ગુસ્સામાં કહ્યું કે મારે શું કહેવું છે મને કે તને દરરોજ તારા માતા પિતાના ઘરે જવાની જરૂર કેમ લાગે છે? શું મારા ઘરમાં બધું બરાબર નથી? અને તે યુવાન છોકરો જે તારા ઘરમાંથી નીકળે છે તે કોણ છે? અને તારા પરિવારમાં તેનું શું કામ છે? મારા માતા પિતા સાથે તેનું શું સંબંધ છે? મારી પત્ની ચૂપચાપ મારી વાત સાંભળતી રહી, જાણે કોઈ જવાબ આપવા માટે તેની પાસે શબ્દો જ ન હોય. જ્યારે તેણે મને જવાબ ન આપ્યો તો મારી ધીરજની હદ પૂરી થઈ ગઈ હતી અને મેં તેને બૂમ પાડી અને કહ્યું કે સોનાલી, આજે મને દરેક સવાલના જવાબ જોઈએ છે.
તારા આ વર્તને મારા દિલમાં એવા સવાલો ઊભા કર્યા છે જેના જવાબ આપ્યા વિના આ મામલો ઉકેલી શકાય તેમ નથી. નીચા અવાજે તેણે કહ્યું કે કદાચ તમને શંકા છે, તમે મારા વિશે શું વિચારો છો? મેં ક્યારે આવું પગલું ભર્યું હશે તમારી ઇજ્જતને ઠેસ પહોંચાડવા માટે? મેં કહ્યું, સોનાલી, મારા દિલમાં એક પ્રશ્ન છે, તેના જવાબની જરૂર છે. જો તારા દિલમાં કંઈ છુપાયેલું ન હોય તો મને સાચું કે તે છોકરો કોણ છે અને તું રોજ તારા માતા પિતાના ઘરે જઈને શું કરે છે? સોનાલીની આંખોમાં આંસુ હતા, પરંતુ તેણે પોતાને કાબૂમાં રાખી અને કહ્યું કે મુકેશ, તમે મારા પતિ છો, મારું બધું છો. મેં તમારી સંમતિ વિના ક્યારેય કોઈ કામ કર્યું નથી, પરંતુ તમે મને જે પ્રશ્ન પૂછો છો ને તેનો જવાબ આપવાનો સમય આવી ગયો છે. એ જુવાન છોકરો જે મારી માતાના ઘરની બહાર નીકળતા જુઓ છો તે એક બુટિકનો માલિક છે, જે તેના બુટિકના કપડાં સીવવા ત્યાં દેવા આવે છે. તે કપડાં હું સીવું છું અને જ્યારે હું ઘરે જાઉં છું, મારી બહેન મારા બાળકોની સંભાળ રાખે છે અને મારા બધા કામ પર પડે છે. જે બુટિકમાંથી અમે લગ્ન પહેલાં અમે કપડાં સીવડાવતા હતા, માં એ તેમને એકબીજાની વચ્ચે વાત કરતા સાંભળ્યા કે તેમને કપડાં સિલાઈ કરવા માટે સ્ત્રીઓની જરૂર છે, તેમને પૈસા આપશે. જ્યારે માએ મને આ વિશે કહ્યું અને મને સિલાઈ પણ આવડતી હતી, તેથી મેં નક્કી કર્યું કે હું મારા માતા પિતાના ઘરે જઈને સિલાઈનું કામ કરીશ. તે છોકરો કપડાં લઈને આવતો હતો અને દિવસમાં 2-3 ચક્કર લગાવતો હતો, કારણ કે તેને કંઈક સમજાવવાનું હતું ને ગઈકાલે મેં તમને જે પૈસા આપ્યા હતા એ મારી મહેનતની કમાણી છે. મેં વિચાર્યું કે જો હું 1 કે 2 મહિના કામ કરું તો કદાચ આપણા ઘરનું બજેટ લેવલમાં આવી જશે. આ રીતે હું ઘરે જઈને થોડું કામ કરીશ અને મારી બહેન પણ મારું કામ કરતી હતી, તેનાથી આપણું લાઇટ બિલ પણ ઘટે છે. મેં આ બધું ફક્ત તમારા વિશે વિચારીને જ કર્યું. આ સાંભળીને મને નવાઈ લાગી હતી. મારી પત્નીએ કહ્યું કે મેં તમારા ખંભા પરના ખર્ચનો બોજ ઓછો કરવા માટે આ પગલું ભર્યું છે. હું જાણતી હતી કે જો હું તમારી સાથે આ વાત કરીશ તો ચોક્કસ મને ક્યારેય આ કામ કરવાની પરવાનગી નહીં આપો. મેં તમને ખોટું નથી કહ્યું, બસ તમારી હાલત જોઈને બસ મૌન બની મારી પત્ની વિશે વાત કરવાથી મારા હૃદયને શાંતિ મળી. હું જાણતી હતી કે જો હું તમારી સાથે આ વાત કરીશ તો ચોક્કસ મને ક્યારેય આ કામ કરવાની પરવાનગી નહીં આપો. મેં તમને ખોટું નથી કહ્યું, બસ તમારી હાલત જોઈને બસ મૌન બની મારી પાસે વાત કરવાથી મારા હૃદયને શાંતિ મળી. મારા હૃદયમાં એક અકળામણ ઊભી થઈ ગઈ હતી. હું આગળ વધ્યો અને મારી પત્નીનો હાથ પકડ્યો અને કહ્યું કે તારી પાસે માફી માંગુ છું ને. તારા ઈરાદા પર શંકા કરી અને તારી લાગણીઓને ઠેસ પહોંચાડી. મારી પત્નીએ હસતા હસતા જવાબ આપ્યો કે મુકેશ, તમે મારા પતિ છો અને હું તમારાથી ગુસ્સે ન થઈ શકું. તમારી ચિંતા અને પ્રેમ મારા માટે બધું છે, પણ ભવિષ્યમાં કંઈ વાત હોય તો પહેલાં મને પૂછો. શંકા હૃદયમાં અંતર બનાવે છે. મારી પત્નીને વચન આપ્યું કે હું તારા પર ક્યારેય શંકા નહીં કરું અને હંમેશા તારા બલિદાનને સમજવાનો પ્રયત્ન કરીશ. તે દિવસે મારા હૃદયમાં મારી પત્ની માટેનો પ્રેમ વધુ વધી ગયો હતો અને મને ખાતરી થઈ કે તે મારા જીવનની સૌથી કિંમતી અને મહત્ત્વપૂર્ણ વસ્તુ છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.